ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા માનવ સેવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના સભ્યો, સ્થાનિક નાગરિકો અને રક્તદાતાઓના સક્રિય સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. કેમ્પ અંગે માહિતી આપતા રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના પ્રમુખ ડોક્ટર અભિનવ કોટકે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી વિતેલા 20 વર્ષોથી થેલેસેમિયા રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, દર્દીઓની સારવાર અને તેમના બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સતત કાર્યરત છે. ક્લબના દિવંગત સભ્ય સ્વર્ગસ્થ અંકિતભાઈ શાહના અવસાન બાદ તેમના પરિવારની ભાવનાને માન આપીને આ રક્તદાન કેમ્પ તેમની પવિત્ર સ્મૃતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અને રક્તદાનની કામગીરી સંભાળી રહેલા બ્લડ ડોનેશન કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહ ભાનુશાલીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં હાલ 223 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો છે, જેમને દર મહિને 1 થી 1.5 બોટલ રક્તની નિયમિત જરૂરિયાત રહે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ કટોકટીના સમયે અન્ય દર્દીઓને સમયસર લોહી મળી રહે અને રક્તની ઉણપ ન સર્જાય તે માટે જીકે જનરલ હોસ્પિટલની સૂચના મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે. આ રક્તદાન રૂપી મહાયજ્ઞમાં રોટરી ક્લબ દ્વારા આહુતિ આપી સમાજ પ્રત્યેની પોતાની ઉત્તરદાયિત્વની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણો જે દેશમાં કોઈ પણ માણસ બ્લડના કારણે એનું કોઈ મૃત્યુ ન થાય, બ્લડના અવેરનેસ એનો એક ભાગરૂપે જે સરકારનો એક સાહસ છે, ખાસ કરીને જે અમારા રોટરીનો અહેમ છે, થેલેસેમિયાના બાળકો અત્યારે કચ્છમાં 223 જેટલા બાળકો છે જેને મહિનામાં 1 બોટલથી 1.5 બોટલ જોઈએ છે, ત્યારે જ એ બીજો મહિનો જોઈ શકે છે. એને કોઈ તકલીફ ન પડે એ આશયથી રોટરી ક્લબ ભુજ વોલ સિટી દ્વારા મેગા બ્લડ ડોનેશનનું કેમ્પ જ્યારે સરકારને જરૂર પડે છે જીકેમાંથી અમને સૂચના આપે છે. અમે પૂરા કચ્છ જિલ્લામાં દરેક અલગ અલગ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને સરકારના આ જે સાહસ છે, આ વિકાસનું યજ્ઞ છે, જે લોહીની ઉણપ ન થાય એ યજ્ઞમાં અમે એક આહુતિ આપવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી ઘણા 20 વર્ષથી લગભગ થેલેસેમિયા અવેરનેસ, થેલેસેમિયાના પેશન્ટની સારવાર, થેલેસેમિયાના પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે મદદ કરતી રહે છે અને ઘણા બધા વખતથી અમે લોકો બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ કરતા હોઈએ છીએ. હવે લાસ્ટ યર અમારા એક મેમ્બર અંકિતભાઈ શાહનું મૃત્યુ થયું, ત્યારથી એમના પરિવારે એવી લાગણી વ્યક્ત કરી છે કે આ બ્લડ ડોનેશન કેમ્પ અંકિતભાઈ શાહની સ્મૃતિમાં થાય. આ કેમ્પ અમે કરીએ છીએ. સવારે આજે આ કેમ્પ અમે 9 વાગે ચાલુ કર્યો છે. અત્યાર સુધી લગભગ 95 જેટલી બોટલ જમા થઈ છે અને અમારા ટાર્ગેટ તો અમને એમ જ હોય કે જેટલું મેક્સિમમ બ્લડ આવી શકે એટલું અમારે લેવાની ઈચ્છા હોય, પણ છતાંય બી જેટલું બ્લડ આવે એટલું અને ના આવે એટલું બી રિઝર્વ જ છે. ગમે ત્યારે ઇમરજન્સીમાં કામ આવી શકશે. બ્લડ ડોનેશન માટે જાગૃતિ અને થેલેસેમિયા માટે અવેરનેસ, આ 2 મુદ્દા એ અમારી ક્લબનો નેમ હોય છે અને આ પ્રોજેક્ટ અમે વખત કરતા હોઈએ છીએ. એક પ્રોજેક્ટ હમણાં કર્યો અને આવનારા સમયમાં ગણેશ ચતુર્થીની આજુબાજુ પણ અમે એક બ્લડ ડોનેશનનો ફરીથી એક કાર્યક્રમ આયોજન કરશું.